नमस्कार, मैं हूं अनिल पटेल और स्वागत है आपका हमारे विशेष कार्यक्रम में। गुजरात में फिलहाल एक चर्चा है, स्लोगन फेमस हुआ है, विकास गांडो थयो छे। यानी आप समझ सकते हैं इसका मतलब क्या हुआ है। लेकिन मैं जहां हूं ये है मणिनगर का पोस्ट विस्तार। आप देख सकते हैं यहाँ बड़ा सा बोर्ड लगा हुआ है अम्यूको, यानी कि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन। साथ में लिखा है काम प्रगति में छे, यानी काम प्रगति में है। क्या प्रगति में है, यहाँ साइड में आपको दिखाऊंगा क्या प्रगति में है। ये अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में सुबह यहाँ पर बड़ा सा जो खड्डा है, ड्रेनेज है, वो यहाँ पड़ा है। मेरा कैमरामैन मुकेश आपको दिखाएंगे कि किस तरह से ये खड्डा, करीब 10 फुट का बड़ा चौड़ा खड्डा और करीब उतना ही गहरा, यानी कितना खतरनाक ये हो सकता था, कितना खतरनाक है ये इसकी गहराई के और जो इसकी चौड़ाई है उसके, उससे आप अंदाज़ा लगा सकते हैं। आजकल अहमदाबाद में इसी तरह की जो स्थिति है वो फैली है। अब लोग जो हैं, खास करके भाजपा जो है कितने साल से यहाँ पर है, सत्ताधीश यहाँ पर कितने साल से हैं, लेकिन अब कुछ जो सवाल अगर खड़ा करने की बात आती है, विकास की बात करने के लिए आती है, तो यहाँ पर है। आप देख सकते हैं हमारे यहाँ पर चेयर हेड और कुछ लोग भी हैं, उनसे भी बात करेंगे। अब जितेंद्र भाई, विकास देख रहे हैं? તમે જોયો નહીં કેટલો બધો સરસ વિકાસ થઈ રહ્યો છે. તમે વિકાસ તમે જુઓ, તમે નજર બદલો પહેલા. તમે આ કેટલો સરસ રોડ બનાવેલો છે. આ તમે ખાડાને વિકાસની રીતે જુઓ. આ ખાડો નથી સાહેબ. તો શું છે ખાડો નથી તો આ શું છે? એમ સામાન્ય લોકો જોડે વાત કરીએ, સામાન્ય તમે કોઈ છે જ નહીં સાહેબ. આ તો કામ થાય, સરકાર લોકોના સારા માટે કામ કરે એટલે આ ખાડા પડ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચો કોના માટે કરે છે? પ્રજા માટે કરે છે. પ્રોપર્ટી ટેક્સ એના માટે ઉઘરાવે છે, સારામાં સારા પ્રજાને રસ્તાઓ મળે. એટલે તો ભાઈ કામ કરે તો ખાડા પડે ને. ખાડા કોના માટે પડે? તો કોન્ટ્રાક્ટરને ફાયદો થાય, કોન્ટ્રાક્ટરને બી ફાયદો. એ વાત તમારી વાત સાચી છે. એટલે આ ખાડા પડે તો વિકાસ. આ એક ખાડો કેટલામાં પડશે એ તો વિચારો તમે. આ કે 2-5 હજારનો ખાડો છે. આ ખાડો એટલે વિકાસ છે. એ કોન્ટ્રાક્ટરનો વિકાસ થવાનો છે, અધિકારીઓનો વિકાસ થવાનો છે. આનાથી તો તમારી વાત બિલકુલ સાચી છે. તમે આ જો આ ખાડાની સાઈઝ માપો એ પ્રમાણે એનો ચાર્જ નક્કી થવાનો છે. એટલે આ તો સતત પ્રક્રિયા છે. આવી રીતે વિકાસ થાય ને. વિકાસ એટલે નાનામાં નાના માણસનો વિકાસ, એટલે નાનામાં નાના કોન્ટ્રાક્ટરનું એવું સમજવાનું. એટલે કામ મળવાનું ને સાહેબ. જો ખાડા જ નહીં બધે કામ ક્યાંથી પડશે? બેરોજગારી વધશે. બેરોજગારી નિવારવાનો પણ એક આખો ઉપાય છે. સતત ખાડા પડવા જોઈએ, સતત રસ્તાઓ ધોવા જોઈએ, સતત પાણી ભરાવા જોઈએ, તો લોકોને કામ મળશે. પાણી નહીં ભરાય તો પ્રશ્ન હલ થઈ જશે. હલ થઈ જશે તો પછી આવશે ક્યાંથી લોકો? આપણે બીજા કેટલાક લોકલ લોકો જોડે વાત કરીએ. આ ક્યારે પડ્યો તો આ ખાડો? આજ સવારે. અચ્છા, કેટલા વાગ્યાની આસપાસ પડ્યો? 11-12 વાગ્યાની આસપાસ. અચ્છા, પછી શું થયું? પછી અહીંયા ખાડા પૂરવામાં બાજુવાળા બધા ના બચી ગયા. એટલે શું અહીંયા કંઈ હતું પહેલાં? એર મારતા હતા, ગટરમાં એર મારતા હતા ટેન્કર વડે. કોણ મારતું હતું? મ્યુનિસિપાલિટી વાળા હતા બધા. અચ્છા, એર મારી એટલે ખાડો પડ્યો? એના હિસાબે જ બ્લાસ્ટ થયો. અચ્છા, એટલે મ્યુનિસિપાલિટીએ જે અહીંયા ટેન્કર ઊભી હતી અને ભાડામાં લઈને નીચે આવ્યું બધું એર મારવામાં. અચ્છા, એર શેના માટે મારતા હતા એ લોકો? એ તો આપણાને ખબર નહીં. અચ્છા, એટલે આ મ્યુનિસિપાલિટીએ ગટર લાઈન સાફ કરવા માટે ખાડો કર્યો છે. હા, ગટર લાઈન સાફ કરવા માટે. ગટર લાઈન સાફ થઈ રહી હતી દરમિયાન જે ખાસ કરીને જેટિંગ મશીન આવે છે એનું પ્રેશરથી કામ થતું હશે. પણ તમે જુઓ કે મહાનગરપાલિકાનું એટલું મજબૂત વર્ક છે કે આટલો મોટો ખાડો પડી ગયો. એની તાકાત તમે સમજો. તમે અનિલભાઈ પોઝિટિવ લેતા હતા. મશીનની તાકાત કે જે કામ જે કોન્ટ્રાક્ટરે કર્યું છે એવું કેવું કામ કર્યું છે કે એક પ્રેશર થાય ને રોડ ધોવાઈ જાય છે, ખાડા પડી જાય છે. કાકા, તમે પણ અહીંયા જતા જ્યારે આ ખાડો પડ્યો, કેવી રીતે પડ્યો ને શું થયું હતું? મારી રિક્ષા અહીંયા જ પડી ગઈ. અચ્છા, અચાનક જ બેસી ગયું. ઓહો, પછી પછી મ્યુનિસિપાલિટીના સાહેબોની બી ગાડી પડી ગઈ. હા, એ લોકોની બી ગાડી આગળ લઈ ગયા. પછી ઓહો, એમ પછી ચાલુ હતું. પછી શું કર્યું? કઈ નહીં, હું તો જતો રહ્યો પછી ત્યાં. સેલ મારી. તમને ડર ના લાગ્યું કે હારું બીક લાગી એટલે ગાડીને સેલ મારીને જતો રહ્યો. એવું કર્યું? આ બીજા પણ સજ્જન આપણી સાથે છે. કાકા, અહીંયા જ રહો છો તમે? અહીંયા દક્ષિણી ગણપતિ ગલીમાં. ગણપતિ ગલીમાં રહો છો. આ ખાડો અહીંયા પડી ગયો,
શું કહો છો તમે, કેવી રીતે પડ્યું હશે? તમે હતા જ્યારે પડ્યું ત્યારે? અહીંયા જ હતો હું. હા. અહીંયા જ મારી ગાડી રિક્ષા પડી હતી અચ્છા. અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અહીંયા પ્રેશરની ગાડી ગટર સાફ કરવા આવી હતી. એ પ્રેશર મારતા હતા. હમ. તમામ સાહેબો બી અહીંયા હતા હમ. અને જે રીતના પ્રેશર મારવાનું ચાલુ કર્યું હમ. એ લોકોએ, અને એકદમ ખાડો આમ હલવા લાગ્યો. તો પેલો ટ્રકવાળોને કીધું કે ટ્રક લઈ લે આગળ, ટ્રક લઈ લે આગળ. પેલા ટ્રક લીધી ને એકદમ ભમથી ખાડો પડી ગયો. અહીંયા નહીં તો લારીઓ ઓહો. ઊભી રહેતી હતી, બધી ઊભી રહેતી. આ સારું થયું કે કોઈનો બચાવ થઈ ગયો. એટલે આજે બચાવ થઈ ગયો લોકો. બધાનો બહુ 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 બચાવ થઈ ગયો. બીજા પણ સજ્જન આપણી સાથે છે. તમે હતા જ્યારે આ પડ્યું અહીંયા? હું ત્યારે આ પડ્યું ત્યારે હું ત્યાં બેઠો હતો. અચ્છા. એટલે કે તમે આ ચશ્મી ગવાહ છો આ ઘટનાનું તમે? હે એટલે તમે સાક્ષી છો અહીંયા? એટલે હા, હું ત્યાં બેઠો હતો એટલામાં તો અહીંયા ગાડી કોર્પોરેશનની પડી હતી અને પ્રેશર મારતા હતા પાણીનું. ગાડી ખચી ના ઊભો પડ્યો. જ્યારે આ ઘટના બની અહીંયા ત્યારે અહીંયા કોઈ બાકી લારીઓ કંઈ ઊભી હતી અહીંયા? લારીઓ પડી રહી પણ કિસ્મતનું કરું આજે કોઈ લારી નથી. અચ્છા. પેલા 2-3 લારીઓ પડી રહી પણ એનું કિસ્મત એવું કે લારી નથી, લારી ત્યાં પડી હતી અને આ ભાઈની રિક્ષા ત્યાં પડી અને ટેન્કર અહીંયા ઊભું હતું. પછી આ સમારકામ કરવા કોઈ ના આવ્યું? બસ ખાલી બોર્ડ લગાવી દીધું પ્રગતિમાં કામ છે? પછી તો અડધો કલાકમાં તો પેલા આવી ગયા, બધું જતા રહ્યા. બસ અહીંયા આ બોર્ડ મૂકીને જતા રહ્યા. હા, બોલ મૂકીને જતા રહ્યા, આવડું લગાવીને જતા રહ્યા. હા. પછી આ ક્યારે સમારકામ થશે આ તે કશું જ એ નહીં, કંઈ કીધું નહીં. કંઈ ખબર નહીં. એવું કીધું જ નહીં. તો હિતેન્દ્રભાઈ, શું છે આ વિકાસનો ખાડો? અને જે રીતે જુઓ છો અહીંયા પ્રેશરથી હવા મારીને પ્રેશરથી મારતા હતા ને ખાડો પડી ગયો. આ કેવો પ્રેશર હશે? આ પોઝિટિવ લો સાહેબ, ખાડો પડ્યો તો કોકને રોજગાર મળવાનો છે. તમે પોઝિટિવ થિંકિંગ કરો, તમારું એક નેગેટિવ થિંકિંગ છે. ના ના, હું બી માનું જ છું તમે કે સાહેબ વિકાસ સમજો, થયો છે અને વિકાસ આજે અત્યારે તમે વધારે નાના પડે ગાંડો થઈ ગયો વિચાર છે. કરો કે આ ખાડો પૂરવાનું કામ એને મળશે તો પોઝિટિવ ના થયું. કોઈ કોન્ટ્રાક્ટરને એને ફાયદો થવાનો છે, એને લાભ થશે, એનું કોટેશન પાસ થશે. કોઈ એન્જિનિયર હશે તો એને પણ ક્યાંક નાનું મોટું શું પાસ થશે? ટેન્ડરો પાસ થશે. અચ્છા, ટેન્ડરો પાસ થશે. એને નાનું મોટું કમિશન મળવાનું છે. કોઈ અધિકારીને મળશે, કોન્ટ્રાક્ટરને ત્યાં મલાઈ પહોંચશે. એમ ઓવરઓલ બધાને મલાઈનો લાભ મળવાનો. એટલે તમે પોઝિટિવ જો કોઈ પણ ઘટનાને. ના, ખાડો હું પડે બી તો વિકાસ થાય. એનું મતલબ ખાડો એવું કે થાય કેટલા તો લાભ થાય. કેટલું જોરદાર આ લોકોએ કામ કર્યું હશે. ખાલી પ્રેશર મારવાથી તૂટી ગયું એટલે સવાલ એ નથી થતો કે અરે આવા 3 દિવસથી અરે pressure જ સાહેબ, મારે. આવા નબળા કામ નહીં કરીએ તો પછી લાભ કેવી રીતે થશે? આ સતત ખાડા પડવા જોઈએ. સતત ખાડા પડશે તો લાભ 15 થશે ને. દિવસથી અહીંયા ગંદુ પાણી આવે છે. 15 દિવસ? 15 દિવસથી ગંદુ પાણી આવે છે સોસાયટીમાં, ગણપતિ ગલીમાં. અચ્છા. સવારે ને સાંજે એકદમ બિલકુલ ગટરનું જ પાણી આવે છે. અચ્છા. એટલે આ લોકોએ પ્રેશર મારવાનું ચાલુ કર્યું, સાફ કરવાનું. પણ આ તો હવે પાણી બંધ નહીં થઈ જાય આના? પાણી તો બંધ થઈ ગયું, હવે સાંજનું બંધ થઈ જવાનું છે. અચ્છા. હવે નહીં આવે. તમે કહેતા હતા પહેલા બી અહીંયા ખાડું પડ્યું હતું અહીંયા? હતું જ આ ક્યારનું, એમાં કેટલા જણા પડ્યા અહીંયા. હે? 3-4 છે. એક અહીંયા છે, એક તે લોકોએ પેલો છે. તત્કાલી આ દાટી દીધું. 3-4 ખાડા છે. અચ્છા. તો કેમ અહીંયા જ ખાડા આટલા બધા પડે છે? કંઈ ખબર છે? અહીંયા પૂરું ખોદાણ કરેલું છે આખો ભાગ. અચ્છા. એટલે આખો ભાગ ખોદાણ કરેલું એટલે આ માટી બરાબર ભરી નહીં. અચ્છા. એટલે આ પુરાણની પેચવર્ક પ્રોપર રીતે કરવામાં નથી પેચ વર્ક એટલે શું? પેચ વર્ક એટલે જે શું? જોઈ રહ્યા છો એનું ડી વોટરિંગ કરવું પડે. જ્યારે પણ આ કામ કરવામાં આવ્યું હોય ત્યારે એને પ્રોપર રીતે બધી માટી બેસી જાય. એના માટે પાણીનો ફોર્સ કરવાનો હોય જેથી પાણી બેઝ બેસી જાય, મજબૂત રીતે બેસાડવો પડે. તો જ આવી રીતે ખાડા ના પડે. એનું પ્રોપર વર્ક ન થાય, એને જો પ્રોપર રીતે એનો પેચવર્ક ના કરવામાં આવે તો આ પ્રકારની સ્થિતિઓ સર્જાતી. આમાં કોઈ નવી વાત નથી, પરંતુ હંમેશા બધાના હિતની ચિંતા કરવાની હોય છે. આર્થિક રીતની તમે કહો એવું સમજીએ અમે? ચિંતા કરવાની હોય, બધાના લાભ થવાનો હોય. નાનો મજૂરથી લઈને કોન્ટ્રાક્ટરની ચિંતા થાય, અધિકારીની ચિંતા થાય. તમે સમજો એન્જિનિયરિંગ વિભાગ હોય તો કંઈ ઘર થોડું પગાર ઉપર ચાલે આ દુનિયામાં. હવે એટલી બધી મોંઘવારી વધી ગઈ છે. હવે તમે સમજો ઉપરની આવક હોય તો જ લાભ થાય, તો ઘર સારી રીતે ચાલે. પેલી આવક તો બેલેન્સ બેંકમાં મૂકવાનું હોય. બાપા, એટલે આ લોકો શું કરે છે? એટલે કે ઉપરની આવક એટલે શું? પણ એ ભાઈ જેટલું આવા બધા કામો થતા રહેશે, ખાડા પડતા રહેશે તો એમનો ઘરનો ખાડો પુરાતો રહેશે. આ ભલે સરકારની પ્રજાની તિજોરીનો ખાડો પડે પણ કોકનો તો ઘરનો ખાડો પુરાવાનો જ છે આનાથી. એટલું યાદ રાખજો. ઓ માય ગોડ, આ જો આ ખાડો જો તમે પહેલાં કેટલો મોટો ખાડો છે આ. કારણ કે આમાં હાથી પણ ઘૂસી જાય. અને હિતેન્દ્રભાઈ જે રીતે કહેતા હતા કે આર્થિક હાથી પણ ઘૂસી જાય બધા. એટલો મોટો અહીંયા ખાડો છે. આ ખાડાને હવે પૂરવાની કામગીરી ક્યારે થાય? કારણ કે લોકોને કેવું છે કે ગંદુ પાણી અહીંયા આવતું હતું એટલા માટે આ પંપ મારતા હતા. પણ હવે આ ખાડો પડી ગયો છે, એ પાણી આવવાનું પણ લોકોને બંધ થઈ જશે.
પણ સવાલ અહીં ભલે અમે આ તમામ વસ્તુઓ મજાકમાં કહેતા હોઈએ પણ ગંભીર સવાલો તંત્ર સામે છે. ગંભીર સવાલો એ અધિકારીઓ અને જે લોકો જે કોન્ટ્રાક્ટરો આ કામ કરે છે, જે લોકો એના બિલો પાસ કરે છે એની સામે છે કે કેમ આ ખાડા પડે છે, કેમ જ્યારે લોકો માટે સુવિધાની વાત કરવામાં આવે છે ત્યારે કેમ આવા પ્રકારની ગડબડો થાય છે અને ગડબડો માટે જવાબદાર સ્વાભાવિક છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના દ્વારા અપાતા કામો અને તેના દ્વારા જે કામ કરે છે તેવા કોન્ટ્રાક્ટરો છે. અને આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ન લેતા અધિકારીઓ અને એવા જ રીતે જે રાજનેતાઓ, સ્થાનિક આગેવાનો એ તમામની જવાબદારી અહીં છે.